નમસ્તે વિદ્યાર્થી મિત્રો. વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આપણે છેલ્લે જે આપણું ધંધાકીય મૂડીનું યુનિટ છે, બરાબર, ફાઇનાન્સ એ ક્યાંથી લાવવું તે અંગેનું યુનિટ છે, તેનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા. હવે તેની અંદર આપણે ઉછીનું ભંડોળ અને માલિકીનું ભંડોળ આવો એક અલગ અલગ ખ્યાલોએ આપણે જોયેલા. ઉછીનું ભંડોળ કોને કહેવાય, માલિકીનું ભંડોળ કોને કહેવાય, એમાં કોનો સમાવેશ થાય, એના લક્ષણો જોયેલા, એના ફાયદા મર્યાદાઓ જોયેલી. બહુ વિગતવાર આપણે સ્પષ્ટતા એની કરેલી. પછીનું જેવું તમને એક સ્વરૂપ આપેલું છે ઉછીનું મૂડી, બરાબર, જેને આપણે ઉછીની મૂડી કહીએ છીએ. એમાં આપણે ડિબેન્ચર જોયેલો, બોન્ડ જોયેલા. હવે પછીનું આપેલું છે વ્યાપારી બેન્કો. તો વ્યાપારી બેન્કો પાસેથી એ લોન લેવામાં આવતી હોય છે અને દેવું લેવામાં, એટલે કે ઉછીના પૈસા લેવામાં આવતા હોય. હવે ઉછીના પૈસા તો ઘણા બધા વ્યક્તિઓ એ લેતા જ હોય છે, બરાબર. વિજય માલ્યા અને નીરવ મોદી, આ બધા નામ આપણે એ જ રીતે પરિચિત છીએ કે ભાઈ બેંક પાસેથી લોન સ્વરૂપે પૈસા ઉછીતા લીધા હોય અને પછી તે નાસી છૂટે. તો આ રીતે એ જોવા મળતું હોય છે. હવે આપણે વાત કરવી છે વ્યાપારી બેંકની, કે વ્યાપારી બેંક પાસેથી જે લોન સ્વરૂપે નાણાં ઉછીના મેળવવામાં આવે છે એની. એટલે તમને ટાઇટલ આપેલું છે કે ઉછીના નાણાં, અને એટલે કે ઉછીનું ભંડોળ અને ઉછીના ભંડોળની નીચે એ તમને આપેલું છે. જો જે ઉછીનું ભંડોળ તમને આપવામાં આવે છે એ ઉછીના ભંડોળની અંદર આપણે ડિબેન્ચરની ચર્ચા કરી લઈએ એ રીતે હવે આપણે વ્યાપારી બેન્કોની ચર્ચા કરવાની છે. તો હવે એની અંદર આપણે વિગતવાર સમજીએ. ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડી પૂરી પાડવામાં વ્યાપારી બેન્કોનું સ્થાન એ ઘણું મહત્ત્વનું છે. દેશના વેપારીઓ કે ઉદ્યોગો પોતાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે મહદઅંશે વ્યાપારી બેન્કો ઉપર આધાર રાખે છે. જાહેર જનતા પાસેથી સ્વીકારેલી થાપણોને વ્યાપારી બેન્કો ધંધાકીય એકમોને ધિરાણ કરે છે, જેની મુખ્યત્વે 3 રીતો છે: લોન, કેશ ક્રેડિટ અને ત્રીજું છે ઓવરડ્રાફ્ટ. તો હવે જુઓ, અહીંયા એક શબ્દ આવેલો છે નવો, કાર્યશીલ મૂડી. કાર્યશીલ મૂડી એટલે કે વર્કિંગ કેપિટલ. તો કાર્યશીલ મૂડીને શું એનો અર્થ આપણે સમજવો? તો જુઓ, હવે ધંધાની અંદર રોજબરોજની કામગીરી કરવા માટે એ અમુક પૈસા જોઈતા હોય, બરાબર. કારણ કે રોજે રોજ એ ધંધામાં કાંઈ કમાણી ન થતી હોય. આ માટે શું કરવામાં આવે છે? તો ધંધાની અંદર એ આ રોજબરોજ એ જે કાંઈ નાણાંની કે પૈસાની જરૂર પડે છે એને સંતોષવા માટે એ બેંક પાસેથી લોન ઉછીતી લેવામાં આવે છે, બરાબર, અને એના સ્વરૂપે એ નાણાં મેળવવામાં આવે છે. તો આ રીતે બેંક પાસેથી લઈને એ તમે રોજબરોજનો ધંધો એ ચલાવી શકો છો. અને એની અંદર એ વેપારી બેન્કોનું સ્થાન મહત્ત્વનું. મોટે ભાગે વેપારી બેન્કો પાસેથી એ આવું નાણું મેળવવામાં આવતું હોય છે. જાહેર જનતા પાસેથી સ્વીકારેલી થાપણોને વ્યાપારી બેન્કો ધંધાકીય એકમોને ધિરાણ કરે છે, જેની મુખ્યત્વે 3 રીતો છે: લોન, કેશ ક્રેડિટ અને ત્રીજું છે ઓવરડ્રાફ્ટ. તો હવે આપણે વારાફરતી એ ત્રણેયની ચર્ચા કરવાની છે. પહેલું આપેલું છે લોન. તો લોન કોને કહેવાય? તો લોન એટલે શું, એ તો તમે સામાન્ય રીતે પરિચિત છો, પરંતુ છતાં પણ આપણે એમાં સમજીએ કે વ્યાપારી બેન્કો લોન દ્વારા ધંધાદારી સંસ્થાઓને ધિરાણ આપે છે, જે બેંકના નીતિ નિયમો પ્રમાણે હોય છે. તે માટે ધંધાકીય એકમની નાણાંની જરૂરિયાત, નાણાં પરત કરવાની શક્તિ, પાછલા વર્ષના વાર્ષિક હિસાબો તથા ધંધાની નફાકારકતા વગેરેની યોગ્ય ચકાસણી કરીને એ લોન આપે છે. લોન આપતી વખતે ધંધાકીય એકમની મિલકત એ ગીરો રાખે છે. મંજૂર થયેલી લોનની રકમ પર એ નક્કી કરેલું વ્યાજ દર ચૂકવવું પડે છે. લોનની રકમ નક્કી કરેલા હપ્તામાં અથવા તો એક સાથે પરત કરી શકાય છે. હવે જુઓ, જે લોન એ બેંક આપે છે તો કાંઈ આમનામ ફ્રીમાં લોન ન આપે, પરંતુ એની જે નાણાં પરત કરવાની શક્તિ, એની નાણાંની જરૂરિયાત, પાછલા વર્ષોમાં જે વાર્ષિક હિસાબો એટલે કે જે કાંઈ નફો નુકસાન કરેલું હોય તેની વિગતો, એની નફાકારકતા કેવી વગેરેની ચકાસણી કરીને લોન આપે. હવે જો કંપનીમાં કાંઈ લેવાનું ન હોય, એટલે કે બહુ સારી ચાલતી ન હોય, તો પછી એને લોન ન પણ મળે.
લોન મેળવવા માટે તમારે પ્રગતિના પંથે એટલે કે ભવિષ્ય તમારું સારું હોય તો તમને લોન મળે. તો આપણે એમ કહીએ કે નીરવ મોદી અને વિજય માલ્યા પણ એણે આ રીતે બધા દસ્તાવેજો છે ડુપ્લિકેટ ખોટા રજૂ કરેલા અને દગો કરીને છેતરપિંડી કરીને એ લોન મેળવેલી. હવે જે આ લોન છે એની અંદર મિલકત પણ ગીરો રાખવામાં આવે છે ઘણી વખત તો, બરાબર, કે એના ઉપર બોજ ઊભો કરવામાં આવે. ધંધાકીય એકમની મિલકત છે ગીરો રાખવામાં આવે. જે રીતે આપણે દાગીના ઉપર લોન મેળવીએ છીએ, ઘરના પોતાના મકાન ઉપર લોન મેળવીએ છીએ, એ રીતે ધંધો પણ પોતાની મિલકત ગીરો રાખીને લોન મેળવે છે. મંજૂર થયેલી લોનની રકમ પર નક્કી દરે વ્યાજ ચૂકવવું પડે છે, બરાબર. એ પણ આપ તમે જાણો છો કે લોન મેળવીએ તો આપણે વ્યાજ તો ચૂકવવું જ પડે છે. લોનની રકમ નક્કી કરેલા હપ્તામાં અથવા તો એક સાથે પરત કરી શકાય છે, બરાબર. જે કાંઈ હપ્તા નક્કી કરવામાં આવેલા હોય છે, બરાબર, એ હપ્તામાં એક સાથે એની રકમ એ નક્કી કરી શકાય છે અને એના ઉપર એ તમારે નિયત દરે એ વ્યાજ પણ ચૂકવવું પડે છે અને જે હપ્તામાં અથવા તો એકી સાથે એની રકમ એ પરત કરી શકાય છે. હવે તમને પછીનું આપેલું છે વ્યાપારી બેંકમાં બીજો મુદ્દો એટલે કે સીસી કેશ ક્રેડિટ. બેંક વેપારીઓ કે ઉદ્યોગોને ધંધાકીય જરૂરિયાત માટે માલ, સ્ટોક કે અંગત મિલકતોની જામીનગીરી પર જે રકમ મંજૂર કરે તેને કેશ ક્રેડિટ કહેવાય છે, બરાબર. હવે જુઓ, અમુક રકમ છે એ કેશ ક્રેડિટ તરીકે સીસી તરીકે બેંકો છે, બરાબર, કે ઉદ્યોગો એ માલ સ્ટોક માટે એ માલ સ્ટોકની જામીનગીરી ઉપર એ તેને મંજૂર કરે છે કે જો ધંધામાં માલ કોને કહેવાય? તો ધંધામાં જેનું ખરીદી વેચાણ થતું હોય તેને માલ કહેવાય. દાખલા તરીકે ક્રોમાની વાત કરીએ તો ક્રોમામાં જે ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, રેફ્રિજરેટર આ બધું વસ્તુ છે, બરાબર, એ એના માટે માલ છે. હવે જુઓ, આ જે ધંધાની અંદર તો આ માલ હોવાનો જ ખરીદી વેચાણ થતું હોય, એ માલને ગીરવે તો ન રાખે પરંતુ એની ઉપર એ લોન આપવામાં આવતી હોય છે. એટલે કે અહીંયા જામીનગીરી તરીકે લોન એ આપવામાં આવતી હોય છે. ધંધાકીય એકમે જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે તેટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે, બરાબર. જેટલા પ્રમાણમાં એ નાણાંનો ઉપયોગ કરવામાં આવતો હોય એટલા પ્રમાણમાં એ તમારે વ્યાજ ચૂકવવું પડે. હવે આ જે કેશ ક્રેડિટ છે, બરાબર, એનો એ રીતે ઉપયોગ કરવામાં આવે છે. હવે જે માલ સ્ટોક છે એની ઉપર તમને બેંક એ કોઈ પણ પ્રકારની એ ગીરવે રાખ્યા વિના એ કેશ ક્રેડિટ આપે છે. પછીનો મુદ્દો આપેલો છે ઓડી એટલે કે ઓવરડ્રાફ્ટ. બેંક વેપારી કે ધંધાકીય સંસ્થાના ચાલુ ખાતામાં શિલ્લક હોય તેના કરતાં નક્કી કરેલ મર્યાદામાં વધુ રકમ ઉપાડવાની સગવડ આપે તેને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. હવે જો બેંક ઓવરડ્રાફ્ટ એ આપણે બેંકનું યુનિટ ભણેલા બીએમાં, બરાબર, ત્યારે જ આપણે એની બેંક ઓવરડ્રાફ્ટની બહુ વિગતવાર ચર્ચા કરેલી કે તમારા ખાતામાં જેટલા પૈસા છે તેના કરતાં વધારે પૈસા તમે ઉપાડી લો તો પણ કોઈ સમસ્યા ન સર્જાય, બરાબર. બેંક પૈસા આપે અને આ માટે તમારે એ જે વધારાના પૈસા છે એના ઉપર વ્યાજ ચૂકવવું પડે છે. એને કહેવામાં આવે છે ઓવરડ્રાફ્ટ, બરાબર. કે તમારા જે ખાતામાં શિલ્લક છે એના કરતાં વધારે રકમ છે, બરાબર, એ ઉપાડવાની સવલત એ તમને બેંક ઓવરડ્રાફ્ટ આપે છે. કે ભાઈ માનો કે તમારા ખાતામાં 60,000 રૂપિયા હોય અને તમે 80,000 કે 90,000 રૂપિયા સુધીનું ખરીદી વેચાણ કરી લો, એટલે કે પૈસા બેંકમાંથી ઉપાડી લો તો બેંક તમને આપશે. અને જે વધારાના પૈસા તમે જે બેંક પાસેથી લીધા છે, એટલે કે 60,000 હોય તમે માનો કે 80,000 રૂપિયા લીધા, તો પછી જે 20,000 રૂપિયા કે 30,000 રૂપિયા જે તફાવત મળશે એ તમારે બેંકને ચૂકવવાના અને એ પાછા વ્યાજ સહિત ચૂકવવાના. વેપારી કે ધંધાદારી સંસ્થા પોતાની અંગત શાખ કે જામીનગીરી પર ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે. ધંધાદારી એકમે જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કર્યો હોય તેટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે, બરાબર. કે ઓડી છે એનો જેટલા સમય માટે ઉપયોગ કર્યો હોય, હવે માનો કે 2 મહિના સુધી એ તમે જે ઓડીના પૈસા એટલે કે ઓવરડ્રાફ્ટ જે તમે વધારાના પૈસા બેંક પાસેથી ઓલરેડી લીધેલા છે એના તમે પૈસા ન ચૂકવો તો તમારે 2 માસ પર વ્યાજ ચૂકવવાનું. હવે 1 વર્ષ જતું રહે અને તમે આ પૈસા ન ચૂકવો તો તમારે તેમાં વર્ષનું વ્યાજ ચૂકવવું પડે. તો જેટલા સમય માટે અને જેટલી રકમનો એટલે કે કેટલી રકમનો તમે ઓવરડ્રાફ્ટ લીધેલો એ પ્રમાણે તમારે એ વ્યાજ ચૂકવવું પડે છે.
નેક્સ્ટ આપેલું છે ટ્રેડ ક્રેડિટ, વેપારી શાખ અને ધંધાના લેણદારો. તો જુઓ, ધંધાકીય એકમોને કાચા માલની અને તૈયાર માલની કે અન્ય સાધન સામગ્રીની જરૂરિયાત હોય છે. આવા સંજોગોમાં ઉત્પાદકો કે વેપારીઓ પાસેથી અમુક સમયની શાખ પર ખરીદી કરીને કાર્યશીલ મૂડી ઊભી કરે છે. હવે જુઓ, અહીંયા ખરીદી છે, ઉધાર કરવાની છે, બરાબર. તમે કોઈ વ્યક્તિ પાસેથી ઉધાર ખરીદી કરો તો તેનો અર્થ એમ થયો કે તમારે એને પૈસા દેવાના થાય, એટલે કે દેવું છે તમારું, અને દેવું એટલે કે સામેવાળો વ્યક્તિ એ તમારો લેણદાર થયો. ખરીદી હંમેશા લેણદારો પાસેથી કરવામાં આવે છે, એટલે કે લેણદાર છે એ જેને આપણે પૈસા આપવાના છે તેની પાસેથી તમે માલ લઈ લીધો, પરંતુ પૈસા તમે હજી સુધી નથી આપ્યા, ભવિષ્યમાં તમારે પૈસા આપવાના. તો આ પ્રકારની લેવડ દેવડને ઉધાર ખરીદી કહેવામાં આવે છે. અને ઉધાર ખરીદી છે એમાં સામેવાળો વ્યક્તિ કે પક્ષકાર એ લેણદાર તરીકે ઓળખાય છે. હવે આ વ્યક્તિને તમારે પૈસા દેવાના થાય છે. આવા સંજોગોમાં ઉત્પાદકો કે વેપારીઓ પાસેથી અમુક સમયની શાખ પર ખરીદી કરીને કાર્યશીલ મૂડી ઊભી કરાય છે. આમ ધંધાના લેણદારો સીધી રીતે મૂડી પાડતા નથી, પરંતુ માલ કે સેવા શાખ પર આપી પરોક્ષ રીતે જરૂરિયાત સંતોષે છે, બરાબર. હવે જુઓ, આપણી પાસે પૈસા ન હોય તો આપણે કોઈક વ્યક્તિ પાસેથી ઉછીતો લઈએ, તો હવે જુઓ, એ વ્યક્તિ તમને ડાયરેક્ટ એ પૈસા નથી આપતી રોકડા, પરંતુ તમને ઉધાર વસ્તુ આપે, તો એક પ્રકારનું એ તમને એ સહાય જ કરે છે, તમને એક પ્રકારના ઉછીના પૈસા જ આપે છે. એટલે કે કાર્યશીલ મૂડી રોજબરોજ તે જે તમારે પૈસાની જરૂર પડે એ તમારે ઘટ પડે છે, એ તમે લેણદારો પાસેથી મેળવો. કઈ રીતે? તો ખરીદી કરી લેવાની, નાણાં અત્યારે નહીં આપવાના, ભવિષ્યમાં આપવાના. તો આ પણ એક પ્રકારનું તમારું ઉછીનું દેવું, ઉછીનું નાણું છે, બરાબર ને. તો આ હતું તમારું વેપારી શાખ અને ધંધાના લેણદારો. પછી આપેલું છે આંતર કંપની થાપણો, બરાબર, એટલે કે ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટ્સ. સામાન્ય રીતે એક કંપની જ્યારે બીજી કંપનીની મૂડીની જરૂરિયાત હોય ત્યારે થાપણ સ્વરૂપે જે રકમ આપે તેને આંતર કંપની થાપણ કહેવાય, બરાબર. હવે જુઓ, કંપની વચ્ચે વ્યવહાર થતો હોય, કોકને આપણે કેમ વિદ્યાર્થીને સહાય કરે, શિક્ષકને સહાય કરે, એ રીતે કંપની પણ કંપનીને સહાય કરે. કે કોઈ એક કંપનીને વધારે પૈસા પડ્યા હોય અને બીજી કંપનીને કાર્યશીલ મૂડીને, એટલે કે રોજબરોજ જે પૈસા વાપરવા છે, બરાબર, એ પૈસાની ઘટ પડતી હોય, તો એ જે પૈસા છે એ જે કંપનીને વધારે પડ્યા છે એ જેને જરૂરિયાત છે એ કંપનીને પૈસા આપશે, અને એ રીતે આંતર કંપની છે એ થાપણો એ આપશે, અને એ રીતે નાણાંની જરૂરિયાત સંતોષવામાં આવશે. સામાન્ય રીતે એક કંપની જ્યારે બીજી કંપનીની મૂડીની જરૂરિયાત હોય ત્યારે થાપણ સ્વરૂપે જે રકમ આપે તેને આંતર કંપની થાપણો કહેવાય. મોટે ભાગે આવા વ્યવહારો શાસક કંપની અને ગૌણ કંપની વચ્ચે અને એક જ જૂથ દ્વારા સંચાલિત જુદી જુદી કંપનીઓ વચ્ચે ઉદ્ભવે છે. વ્યાજનો દર અને મુદત કરાર દ્વારા નક્કી થાય છે અને અન્ય પ્રાપ્તિ સ્થાનો કરતાં સરળતાથી ધિરાણ મળે છે. હવે જો અહીંયા કંપની એક પ્રકારની મિત્ર કહેવાય, એટલે ઓછા વ્યાજના દરે નાણાં ઉછીતા આપે, બરાબર. બેંક તો બહુ ઊંચા દરે પૈસા આપે, પરંતુ એક કંપની બીજી કંપનીને સસ્તા દરે નાણાં ઉછીતા આપે, અને બહુ સરળ એ સ્ત્રોત છે, એમાં સરળતાથી એ ધિરાણ આપણને પ્રાપ્ત થઈ જાય છે. તો આ હતું આંતર કંપની થાપણો, એ પણ એક સ્વરૂપ છે. તો આ હતા તમારા જે લોન, બરાબર. લોન કોને કહેવાય છે? તો આ બધાને લોન કહેવાય. કેશ ક્રેડિટને પણ લોન કહેવામાં આવે છે, ઓવરડ્રાફ્ટને પણ લોન કહેવામાં આવે, ઉધાર ખરીદી કરો તો એને પણ લોન કહેવામાં આવે, અને આંતર કંપની થાપણોને પણ એ લોન કહેવામાં આવે. તો આ રીતે એ આપણો આ મુદ્દો એ અહીંયા પૂરો થાય છે, અને આ લેક્ચરને પણ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આજના તમારે હોમવર્કમાં જે લોનનો આખો મુદ્દો છે, બરાબર, વ્યાપારી બેંકનો આખો મુદ્દો છે, એ તમારે પૂરો કરવાનો. વ્યાપારી બેંકનો એ તમારું મેઇન ટાઇટલ, એની અંદર લોન, કેશ ક્રેડિટ, ઓવરડ્રાફ્ટ, વેપારી બેંક અને આંતર કંપની થાપણો એ મુદ્દા આપેલા છે, બરાબર. એને તમારે એક વખત લખીને હોમવર્કમાં મોકલાવાના છે, બરાબર. પેજ નંબર 93 ઉપર જે વ્યાપારી બેંકનો આખો મુદ્દો આપેલો છે, જે આજે આપણે ભણ્યા, એ આખો મુદ્દો તમારે એક વખત લખીને હોમવર્કમાં મોકલાવાનો. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આની પછીના મુદ્દાની ચર્ચા કરીશું.